લિંબાયત મોબાઈલના રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરારનાર પિતા અને તેના 2 પુત્રોની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે, તો એક પુત્ર સગીર હોવાનું સામે આવ્યું છે। સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં અરબાઝ ખાન પઠાણની મોબાઈલના રૂપિયાની લેતી દેતી મામલે આરોપી અનવર ઉર્ફ મિસ્ત્રી હમીદ શેખે તેના પુત્ર સોહિલ અને બાળકિશોર સાથે મળી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી। જે બનાવને લઈ લિંબાયત પોલીસે ત્વરિત ગુનો નોંધી હત્યારા પિતા પુત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ લિંબાયત પોલીસે હત્યારા અનવર ઉર્ફ મિસ્ત્રી હમીદ શેખ અને તેના પુત્ર સોહિલ તથા બાળકિશોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લેવાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે। લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો। અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે। હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે।